हेलो। हेलो। हाँ जी। आपका लगन के लिए फोन, तो लगन लगन માટે फोन કર્યો था। हाँ हाँ, बोलो बोलो भाई। मुझे हेलो। शादी करने का है, तो क्या करने का? हिंदी छो गुजराती? हमें गुजराती છે, हाँ हिंदी तो बोले છે પણ बोलो बोलो गुजराती में कई वांधो नहीं। क्या गाम थी बोलो છો? હું વડોદરાથી બોલું, માણિયામાંથી। वडोदरा क्यों कीधु? હમ प्रॉपर वडोदरा? માણિયા। माणजा? હા, વડોદરા છે, માણિયા। हम्म। बोलो ने भाई। માણિયા મકરપુરા રેલવે સ્ટેશનની પાછળ જઈએ છે, बराबर बराबर આમ્રપાલી સોસાયટી। बराबर છે। કોના લગ્ન કરવાના છે? મારા જ કરવાના છે। આપણે ચેનલમાં ઓડિયો મૂકવાનો છે? હા। બરાબર છે। શું નામ છે તમારું? મારું નામ નિમેશ। નિમેશભાઈ? હા। પપ્પાનું નામ? નિમેશભાઈ જયપાલભાઈ ક્ષત્રિય। જયપાલભાઈ ક્ષત્રિય? ક્ષત્રિય। બરાબર છે। ગામનું નામ શું કીધું તમે? અમારું ગામનું નામ માણિયા છે। માણેજા? હમ બરાબર છે બરાબર છે। ક્યાં સમાજમાંથી બોલો છો તમે? અમે બામણ છે। બ્રાહ્મણ? હા, બ્રાહ્મણ છે। બ્રાહ્મણ? હમ. બ્રાહ્મણ। આપણે આ માણજાનો જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો તાલુકો વડોદરાની અંદર જ છે આ તો, ઓકે જિલ્લો પૂછી જોઉં। ઓકે, કાંઈ વાંધો ભલે, કાંઈ જરૂર નથી તો હું સર્ચ કરી લઈશ। ના, હમ. અત્યારે તમે જે વાત કરો છો ને મોબાઈલ નંબર બોલો જી। હું વાત કરું છું એ મોબાઈલ નંબર 96 96 011 011 67 466। ઓકે ઓકે। તમારી બર્થ ડેટ? મારી બર્થડે તારીખ 9/11/80। 9/11/80। 44 વર્ષ થયા તમારા? હમ એમની સગાઈ કે લગ્ન કેવું થયેલું હતું તમારે? ના, મારે કશું થયું નહીં અત્યારે લગી। કુંવારા જ છો? તો કેમ આટલું બધું લેટ થઈ ગયું? તો અત્યારે લગી કોઈ ખોવાર્યું ના, એટલે બે રહ્યા એમ? નોકરીમાં પડી રહ્યા, હવે કોઈ ખોરવા વાળું છે નહીં આપણું, એટલે। ઓહો હો, એવું છે? હમ બરોબર છે। તમારા ફેમિલીમાં કોણ કોણ? મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પા બરાબર છે। અને મારો ભાઈ છે, મારા અચ્છા ભાભી છે। અચ્છા, એટલે બે ભાઈઓ? અમે બે ભાઈ છે। બરાબર છે। બેનો? એક ત્રીજો ભાઈ હતો, એ ઓફ થઈ ગયો છે। ઓહો, એટલે 3 ભાઈઓ જ કહેવાય ને આપણે? હવે 3 જ ભાઈ હતા, હા હા, કાંઈ 3 માંથી વાંધો એક ઓફ થઈ ગયો વચ્ચે વાળો। નહીં, ભલે ભલે, કાંઈ વાંધો નહીં, તો ભાઈ તો 3 જ કહેવાય। હા 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 હા। હા હા। બેનું? બેનો એકે સગી નહીં, અચ્છા, સગી બેન એકે નહીં। એકે બેન નથી, બરાબર હમ બરાબર છે। અને તમે શું નોકરી કરો છો, શું કરો છો તમે? હા, મેં નોકરી જોબ જ કરું છું। બરાબર, શેમાં છો? સીએનસી મશીન ચલાવું છું। અચ્છા, સીએનસી ઓપરેટર। સીએનસી ઓપરેટર। હમ બરાબર છે। શું સેલેરી શું છે? અમારો સેલરી 20 થી 25 હજાર આવે। એમ? 25,000? હમ હમ બરાબર છે બરાબર છે। પછી પપ્પા છે એ શું કામ કરે? મારા પપ્પા તો ઓટો ચલાવે છે પહેલેથી। પહેલા અમદાવાદમાં કંપની હતું, એ બંધ થઈ ગઈ। બરાબર। જોબ કરતા હતા પહેલા। અચ્છા, પપ્પા હવે પેલા તો જોબ કરતા? રિક્ષા જ ચલાવે છે। અચ્છા, ઓટો રિક્ષા? હમ બરાબર છે બરાબર છે। પછી તમારા જે એક ભાઈ તો એક્સપાયર થઈ ગયા, પછી બીજા ભાઈ છે એ તમારાથી મોટા કે નાના? મારાથી નાનો છે તો। અચ્છા, તો એમના મેરેજ થઈ ગયા ને તમે રહી ગયા, એ મને સમજાણું નહીં યારું। એને તો પેલું લવ મેરેજ જેવું કરેલું છે। એમ? સમજાઈ ગયું બરાબર છે। એટલે એનું એડજસ્ટ થઈ ગયું। એ કયા સમાજના છે બેન, ભાભી છે તમારા? એ અમારી જ્ઞાતિના જ છે। એમ? તમારા બ્રાહ્મણ સમાજના જ મારા મળી ગયા? કાકીને, હા, મારા કાકીની બેનની છોકરીનું। બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય। બરોબર છે। એ ભાઈ શું કામ કરે છે? એ જોબ મારી હામું જ છે।
મારી અચ્છા. કંપનીની સામે જ જોબ કરે છે. સમજાઈ એ ગયું, જોબ સમજાઈ. વર્કનું જ કામ કરે છે. અચ્છા 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 એવું છે. તમે એ ભાઈ અલગ રહે છે? ના, અમે બધા જોડે જ રહીએ, જોડે જો ફેમિલી છે. અચ્છા, જોઈન્ટ ફેમિલી જ છે. બરોબર છે, સમજાઈ ગયું. પછી તમારે મકાન છે માલિકીનું છે? હે? મકાન છે એ તમારું ઘરનું જ છે? મકાન આવડે અમારું પોતાનું નહીં, બરાબર, રેન્ટ આવડે ઉપર રહ્યો? ભાડે છે, પણ અમારે મકાન બનાવવાનું છે. અચ્છા, અત્યારે તમે રેન્ટ ઉપર રહ્યો છો અને હવે તમારે મકાન હા, બનાવવાનું અત્યારે છે. રેન્ટ. હા હા એટલે તમારી જગ્યા હશે ને, પ્લોટ? હા, જગા છે. અચ્છા, જગ્યા છે એટલે એના ઉપર તમે બનાવવાના છો. હમ. બરોબર છે, સમજાઈ ગયું. બીજું કાંઈ તમારે ખેતીવાડી કે એવું કાંઈ હોય બ્રાહ્મણમાં? ના, અમારે એવું કશું નહીં. અચ્છા, એવું કાંઈ નથી ને. હમ. સમજાઈ ગયું. પછી આ માણેજા ગામ છે એ કેવડું છે? હે? માણેજા ગામડું છે કે સિટી અંદર અંદર ઓલું સિટીની અંદર એરિયો છે? આ તો માણજા આપણે છેક ગામ જેવું જ છે. સમજાઈ ગયું. એટલે વડોદરાથી કેટલું થાય? વડોદરાથી તો એકવાર મેં પૂછી લઉં. વડોદરાથી આપણે આ ના ગામ ના કેટલું થાય? ના ના કાંઈ જરૂર નથી, એટલું બધું જરૂર નથી. હલો, કયું ગામ આપણું? તમને કઈ કહેવાય? હલો. હા. એટલું બધું જરૂર નથી, આ તો ખાલી અંદાજે આપણે આપવાનું હોય. હમ. એટલે નજીક ટૂંકમાં થાય છે ને. હમ. બરોબર છે, સમજાઈ ગયું. પછી તમારે કાંઈ શરીરમાં કાંઈ ખામી? ના, મારે કોઈ ખામી નહીં, અચ્છા અચ્છા, કોઈ વસ્તુ કાંઈ ખામી નહીં. કોઈ વ્યસન નહીં ને કશું નહીં. એમ એમ એમ. હમ. બરોબર છે, બરોબર છે. કાંઈ વાંધો નહીં, તમારા મને ફોટા મોકલી દેજો. અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. હમ. ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, ગૂગલ પે કંઈ પૈસાનો વ્યવહાર નહીં કરતા, ફોન બોન કોઈનો આવે હમ. પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ સાથે. હમ. અને પછી તમારી ઉંમર અત્યારે 44 વર્ષ છે હમ. અને કોઈ બીજા સમાજની દીકરી હોય તો તમારે હાલે? હા, ચાલે ચાલે. તમારે બીજા સમાજના હાલે, બરાબર. અને કોઈ છૂટું થઈ ગયું હોય, કોઈ વિધવા પાત્ર હોય કે જેને કઈ સંતાન હોય તો એવું પાત્ર તમારે હાલે કે ન હાલે? એવું બી તો ચાલે, તમારે પૂછવું પડે, પણ આપણા માટે બધું ચાલે. અચ્છા અચ્છા અચ્છા, બરોબર છે, સમજાઈ ગયું સમજાઈ ગયું. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, વાંધો નહીં ને? હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ સારું પાત્ર તમને આપણી ચેનલ દ્વારા મળી જાય, બરાબર છે? હમ. ભલે, મને તમારા ફોટા મોકલી આપજો. હા. હાજી હાજી, હા આ નંબર પર જ? હાજી, આ જ નંબર ઉપર. હમ. ભલે, આ જ વોટ્સએપ નંબર છે? આ વોટ્સએપ નંબર જ છે. તમે કેટલું ભણેલા કેટલું છો તમે? હું 9 લગીન બનેલો છું, 9 પાસ. અચ્છા, 9 પાસ, બરાબર છે. ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં હો. હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.